પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુણાયદાનંદ સ્વામીની એક વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષના અર્થે પ્રવર્તાવી છે. એમાં 4 વાતો જીવનું જીવન છે. એમાં પહેલું મહારાજની ઉપાસના, બીજું મહારાજની આજ્ઞા, ત્રીજું મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ અને ચોથું ભગવતી સાથે સુહૃદપણું. આજે મને ટોપિક આપવામાં આવે તો ભગવતીનો સ્વીકાર. જે ચોથી વાત જે છે મોક્ષના અર્થે જે પ્રવર્તાવી છે એમાં ચોથી વાત ભગવતી સાથે સુહૃદપણું. ટોપિક હતો ભગવતીનો સ્વીકાર અને વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ. આપણને બધાને ખબર છે કે ભગવતીનો સ્વીકાર એટલે પહેલા તો ભગવતીની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ. ભગવતી એટલે હું સમજુ ત્યાં સુધી કે જે આપણને નિરંતર ભગવાનમાં જોડવાનું કામ કરે, કોઈ મોરી વાતો કરે નહીં, અને જે સીધે સીધું મંદિર તરફથી જે બી આજ્ઞા આવતી હોય, જે વચન આવતું હોય એ પાડીને આપણે સુધી પહોંચાડે. આપણા સત્સંગમાં ભગવતીની ડેફિનેશન હોવી માનું. અને બીજું કે સ્વામીજીએ તો સરળ માર્ગ બતાવી દીધો કે ભગવતી કોને માનવા અને કોને બનાવવા, કોને ના બનાવવા. કારણ કે દરેકને એવું હોય કે સ્વામીજી કહેતા ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. બરાબર? ફ્રેન્ડ્સ બેસ્ટ એ જ લાગે કે જે આપણી વાત માને એ જ આપણને બેસ્ટ લાગે. પણ સ્વામીજીના મતે અલગ વસ્તુ છે. સ્વામીજી કહે કે ફ્રેન્ડ્સ એવો હોય કે જે આપણને આપણી ભૂલો બતાવે, અને ભૂલો બતાવે ને એમાં બી આપણે ખુશ થવાનું. સ્વામી પહેલા કહ્યું કે આપણી ભૂલ બતાવે ને તો સામે એના આઈસ્ક્રીમ ખવડાવવાનું કે ભૂલ તો બતાવી. કારણ કે આપણને આપણા ભૂલોનું દર્શન થવું એ બહુ અઘરી વસ્તુ છે. અને સામે આપણે કોઈને અધિકાર આપી દે ને, જે કોઈ વ્યક્તિને, એ જ વ્યક્તિ એટલે ભગવતી, કે જેને આપણે અધિકાર આપતા શીખીએ, કે જે આપણી ભૂલોનું દર્શન કરાવી શકે આપણને. તો એ સત્સંગમાં આપણે જે રીતે આગળ વધવું છે, સ્વામી જે પ્રમાણે આપણી ગતિ કરવા માંગે છે ને, એના માટે આપણે કોઈને જીવ સોંપવો પડે. એટલે એ જે ભગવતીનો સ્વીકાર કરીએ ને તો આપણી લાઈફ સ્મૂથ થઈ જાય. અને બીજું કે સ્વામીજીએ દરેક જગ્યાએ ભગવતીઓ મૂકેલા જ છે, દરેક મંડળ વાઇઝ બધી જગ્યાએ. મંડળમાં અંદર ભગવતી શોધવો એ તો બધા શોધી લે ફ્રેન્ડ્સ તરીકે, કે ભાઈ આની સાથે મને બને છે તો એટેચમેન્ટ વધારે છે, તેની સાથે બધી ખુલ્લા દિલની વાતો કરી શકે. પણ સ્વામીજીએ નિયુક્ત કરેલા જે વ્યક્તિ હોય ને, આ મંડળની સભા ભરવા માટે કોઈ જાતે કરીને ઊભી કરી દીધી સભા કોઈ. સ્વામીજીએ આપણી સામે તો નક્કી છે કે ભાઈ 18 વર્ષથી જે સત્સંગ કરતા હતા એમને સ્વામીજીએ યુવા લીડર બનાવ્યા ને એમને જ આપણા ભગવતી બનાવી દીધા. અને આપણું મંડળ, આપણા મંડળ ધારી એમને બનાવી દીધા. આપણે તો કઈ શોધવાની જરૂર જ નથી, બીજા કોઈ ભલે શોધતા. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભગવતી આપણને ભગવાને સામે ચાલીને આપી દીધા છે, તો એનો સ્વીકાર કરવા માટે એને આપણે અધિકાર આપવો પડે. અને એ જે વચન કહે છે એ પોતાનું વચન તો કોઈ છે નહીં. બધી મંદિર તરફથી આજ્ઞા આવે એ જ આપણને ફોલો કરવાનું. કે જેવી રીતે હમણાં શિક્ષાપત્રી છે, એ શિક્ષાપત્રી મહોત્સવ ઉજવવાનો છે, એના નિમિત્તે જે કઈ બી નાની મોટી સેવાઓ આવે છે એ દરેક જેવી મંદિર તરફથી આવે એવી ને એવી કોઈ બી વસ્તુ ઉમેર્યા વગર આપણી સામે મૂકે. એનો સ્વીકાર ત્યારે થાય જ્યારે આપણે એનો અધિકાર આપી દઈએ. મહાભારત વખતની એક વાત છે. અર્જુનના સારથી કોણ હતા? કૃષ્ણ. એમ તો કૃષ્ણ જે હતા એ આખા પાંડવના પક્ષે હતા, પણ અર્જુન જે હતો, અર્જુન એ માથે પડીને જીવન જીવતો હતો.
ભગવાનના માથે પડીને. હવે કૃષ્ણને ભગવાન માને, પોતાનો સારથી માને, પોતાનો મિત્ર માને, જે માને, પણ ટોટલ સરેન્ડર હતું કે એ છે ને એટલે મારી લાઈફ બચી જશે. એ કેવો સ્વીકાર હશે? વિશ્વમિત્રા પ્રતિજ્ઞા લીધી હતી કે આ બીજો દિવસ જોઈ નહીં શકે અર્જુન, તો એ આગલા દિવસની રાતે શાંતિથી સૂઈ શકે. એટલે આપણને કોઈ કીધું હોય કાલે તને માન નાખવાના છે, અડધી રાત ઊંઘ જ ના આવે. તો એ જે સ્વીકાર હતો કે મારી પક્ષે કૃષ્ણ ભગવાન છે અને એ મારું અહિત કોઈ દિવસ નહીં કરે. આપણને તો સ્વામીજી મળ્યા જ છે. સ્વામીજી આપણને કઈ અડધે મૂકીને જતા નહીં, સ્વામી તરીકે આપણને આપ્યા જ છે. એને આપણે અધિકાર આપવો છે. પણ સ્વામીજી, પ્રેમ સ્વામીજી આપણને ડાયરેક્ટ આજ્ઞા તો કોઈ કરવાની નથી, એ બી ચેનલ થ્રુ જ આવશે. એટલે આપણે આપણો અધિકાર જો આપણે આપણા ભગવતીને આપી દઈએ ને તો ભગવાન રાજી થઈ જાય. ગુણાતાનંદ સ્વામીની વાતમાં બીજી એક વાત છે, આ જીવે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે, પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું. ભગવાનનું ગમતું એટલે શું? ભગવાનની આજ્ઞા પાડવાની. ભગવાનની આજ્ઞામાં શું હતું? ભગવતી સાથે સુરત પણ એ રાખી જ છૂટતો છે. ભગવાન આપણે નોણુભાઈ ઘણી બધી વખત પ્રસંગ કહે છે. શાસ્ત્રીજી મહારાજના વખત જયારે મંદિર બંધાતું હતું ત્યારે પેલા ભગત સાધુ બનવા આવ્યા હતા. મંદિરના ખાડા ખોદા હતા કે પથરા વેરવા માંડો. બરાબર, ભગત પથરા વેરવા માંડ્યા. સાધુ થવું હતું, આજ્ઞા તો પાડે ને. તો બીજા ફ્રેન્ડ્સ મળે ને જોડે જોડે બધા, એ કે સાધુ થવા આયા, પથરા વેરવા થોડા આવ્યા આપણે. વચનામૃત સ્વામીની વાતો બધું મોડે રાખવાની આપણે, એમ તો સાધુ બને. તો એ તો પથરા વેરવાનું છોડીને વચનામૃત વાંચવા બેસી ગયા. એટલે શાસ્ત્રી મારે ફરીથી ટકોર કરી તો ભગત આપણે પથરા વેરવા લાગો. એટલે મંદિર જયારે પૂરું થયું, શાસ્ત્રીજી મહારાજે ખાલી માથા પર હાથ મૂક્યો ને તો આખું વચનામૃતનું જ્ઞાન આવી ગયું. ખાલી એક ટૂંક ખાલી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાડી. આજ્ઞા પાડવાનું આટલું મોટું ફળ હોય, ભલે ને પથરા વેર્યા તો વચનામૃતનું જ્ઞાન. એક વચનામૃત આપણે મોડું કરવું, એક લાઈનો યાદ રાખવી તોય નહીં રહેતી. સ્વામીની વાતો તો નાની નાની છે. એટલે આ તો બધું કૃપા સાથે માર્ગ છે આખો. સ્વામીજીએ જે યોજના મૂકી છે ને એ આખી અલગ છે. સ્વામીજીની જીવન જીવવાની રીતિ નીતિ બી આખી અલગ હતી. સ્વામીજી આખા યોગીજી મહારાજમાં ડૂબેલા હતા. સ્વામીજીને જયારે યોગીજી મહારાજે ખાલી આજ્ઞા કરી કે પેલા ખેડૂતને જઈને કહી આવો કે બાજરો લણવો નહીં, વાળવો નહીં. કેટલી 21 વખત કીધું. 21 વખત ને 21 વખત કીધું. આપણે તો 10 વખત, કોઈ 2 વખત કહેવાનું, 3 વખત કહેવાનું તો આપણે તો કે બસ બંધ કરાવો ભાઈ, હું એકનું એક કયા કરે છે. એ સ્વામીજીની નિર્દોષ બુદ્ધિ કેવી હશે યોગીજી મહારાજમાં કે 21 વખત કીધું અને 21 વખત કહેવા ગયા. એ જે સ્વીકાર કર્યો કહેવાય ને યોગીજી મહારાજનો, એવો સ્વીકાર આપણે કરવો છે. પ્રેમ સ્વામીને તો કરવાનો છે, પણ એને મૂકેલા પાત્રમાં બી આપણે કરવો છે. સ્વામીજીનું હમણાં તો મિશન એક જ છે, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. યજ્ઞમાં બેહવાની વાત હોય કે પછી ભક્તિ નિધિની વાત હોય, બધા ભક્તો ફરે જ છે. જોકે મારે તો રેગ્યુલર ફરે જ છે. દરેકના મુખેથી એક જ વાતો સાંભળવા મળે કે ભાઈ કોઈ બી ઘરે જઈએ તો સ્વામીજી એનું દર્શન જાતે જ કરાવી દે છે. સ્વામીજી દરેક જગ્યાએ પોતાના પગલા પાડેલા જ છે. દરેકના મનમાં એ લોકોની હૂંફ છે જ, જે આપણને કહે છે. અને એ સાંભળવા માટે સ્વામીજી મોકલે છે કે આપણને તો બળ મળશે, સ્વામીજી સાથેનો વિશ્વાસ આપણો વધશે. તો હમણાં જે શિક્ષાપત્રી રૂપી જે આજ્ઞા છે એ જ આપણે તો ફોલો કરીએ. બાકી બીજું વિશેષ તો એવું કઈ છે નહીં. બાકી તો આપણે સભા રેગ્યુલર ભરી છે, એ બી સ્વામીજીની આજ્ઞા છે, એ બી
મંદિર તરફથી જ આજ્ઞા આવી છે કે મંડળની અઠવાડિક સભા રેગ્યુલર ભરવી. એ બધું ભરીશું, નાની નાની ટૂંક ટૂંક આજ્ઞા પાડીશું ને તો ભગવાન અહીંયા હલકા ફૂલ આપણને બનાવી દેશે. હૈયાને વિશે જે ભાર છે ને ભગવાનના માથે પડીને જીવાશે ક્યારે? જ્યારે ભાર છે ને બધો સોંપી દેવાનો ભગવાનને. કોઈ બી મૂંઝવણ હોય તો અંદર અંદર ચર્ચા કર્યા વગર, નવનીતભાઈ બી ઘણી વખત કહે છે, અંદર અંદર ચર્ચા કરવા સિવાય ખુલ્લા દિલે વાત કરી લેવાની. એનું સોલ્યુશન ભગવાન આપશે. પેલા એક ભગત હતા, એ ખાનગી કરવા ગયા તો એ ભગવાન દેશકાળ જતા નહીં કે છે. એ ભગત છે ને એલેબેલી વેસ્પા સ્કૂટર જ નહોતો, વેસ્પા પહેલાના જમાનામાં ચાલતું હતું ને, એલેમેલ વેસ્પા. તો સ્વામીજી હસતા હસતા દેશકાળ જતા નથી એટલે સ્વામીજીએ કીધું કે ડેરીએ પ્રદક્ષિણા કરજો, દેશકાળ જતા રહેશે. તો ભગત હસવામાં લઈ લીધું, એટલે બીજા વર્ષે પાછા આવ્યા તો પાછું એનું એ જ દેશકાળ જતા નહીં, હજુ એનું એ જ વ્યસ્ત. સ્વામીજી યાદ કરો કે આજ્ઞા પાડી હતી ના. સ્વામીજીની એક નાનામાં નાની આજ્ઞા ખાલી હસતા હસતા બી કરે ને, એ પાડે ને તો એનું કલ્યાણ થઈ જાય. સ્વામીજીએ કીધું કે ડેરી જઈને ખાલી પ્રદક્ષિણા કરવાની હતી, બીજી કોઈ આજ્ઞા નથી આપી. એ પ્રદક્ષિણાઓ કરી હોત ને તો ભગતનું જીવન સુધરી જાય. એવી રીતે આપણા મંડળમાં બી કોઈ બી વાતો થતી હોય તો હસી મજાકમાં લેવા કરતા આપણે સિરિયસલી, કારણ કે એવી તો કોઈ વસ્તુ છે નહીં કે મંદિર તરફથી આજ્ઞા આવે એ તો એ સારધાર પાડવા માટે, આપણને ફોલો કરવા માટે આપણને કહેતા હોય. એટલે જ ભગવાને આપણને, એટલે જ સ્વામીજીએ ભગવતી મૂકેલા છે. એટલે એ જે આજ્ઞા કરે એમાં યા હોમ કરી દેવાનું, ખાલી એ જે આવે એમાં ટૂંક ટૂંક વર્તી લેવાનું. ના વર્તાય તો ભજન કરવાનું, બસ. અંદર અંદર ચર્ચા કરવાની કોઈ જરૂર નહીં. પ્રેમ સ્વામીજીએ બી એવો ને એવો સ્વીકાર સ્વામીજીનો કર્યો. એટલે જ ને સ્વામીજીની જરૂર હોય તો સ્વામીજી કોને યાદ કરે, અને યાદ કોને કરીએ કે જેને અધિકાર આપ્યો એને જ યાદ કરે ને. સ્વામીજી કે હું રાત -5 ડિગ્રી ઠંડીમાં બી પ્રેમ સ્વામીને યાદ કરી લે, એવો અધિકાર સોંપવો છે આપણે. કારણ કે મનનું ધાર્ય કરો તો બધાને ગમે. પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરજો. ભગવાનનું ગમતું એટલે ભગવાનની આજ્ઞા પાડવાની અને ભગવતી સાથે મિત્ર ભાવ રાખવાનો. આપણે તો ફ્રેન્ડ જેવા છે ને, એટલે ખુલ્લા દિલનો સંબંધ રાખવો જ બધાએ. મારે તો રાખવો જ. બીજી તો એવી કોઈ વિશેષ વાત નથી. બાકી મહારાજ ને સ્વામી આપણે સૌને સ્વામીજીની જે હમણાં અનુવૃત્તિની સેવા છે, શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન, ભક્તિ નિધિની સેવા, યજ્ઞની સેવામાં જે કંઈ બી નિમિત્ત બનવાનું સ્વામીજી કે જેમાં આપણે ટૂંક ટૂંક વર્તાવે અને જે ભગવતી આપણને સોંપ્યા છે એમને અધિકાર આપતા શીખી જઈએ. બસ એ જ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજને જય.